કે ઘોડો કુંવરને આકાશે લઈ ગયો? રાણી સાહેબા, હું ગરીબ દરજી મંત્ર તંત્ર શું જાણું? કુંવર સ્વયં ઘોડાને આકાશે લઈ ગયા છે. પિતાશ્રી, મેરાએ કીધું તું કે જાદુઈ લીલુડો ઘોડો એકદમ તૈયાર છે. જાદુઈ. મેરાય, આ જરૂર કંઈક કામણ ટુમણ છે. તે કંઈક દગો કર્યો છે. તને અંધારી કોટડીની સજા કરવામાં આવશે. રાણી સાહેબા, મેરાએ કીધું તું કે ઘોડો લુગડાનો છે, ઈ ક્યાંથી ઉડે? અને કુંવરસાએ કીધું ઘોડો ઉડશે, ને સાચે જ ઘોડો ઉડ્યો. માય બાપ મને માફ કરો. હે રામદેવ, હું નિર્દોષ છું. મને આવી સજા કા કરો? મને બચાવો રામદેવ, કાળ કોટડીથી બચાવો. માં, પિતાશ્રી, તમે નાહક ચિંતા કરો છો. રામદેવ, મારા લાલ, તમે તમે હેમ કેમ તો છો ને? દીકરા, આ તે કેવી રમત? મેરાય દરજીને ઘોડો ઉડતો જોવો તો તે ઘોડો ઉડ્યો. કેમ મેરાય, ઉડ્યો ને? હે રામદેવ, મને બચાવો. સાચી હકીકત જણાવો, નહીતર મને કાળ કોટડી મળશે. મેરાય, તે ઘોડાની અંદર મેલા ગાભા લુગડા નાખી ઘોડો બનાવ્યો, તેથી દુઃખ સહન કરવું પડ્યું. રામદેવ, તમે અંતર્યામી છો. મને એમ કે ઘોડાની અંદર જૂના કપડા નાખીશ તો કોને ખબર પડશે? ક્ષમા કરો કુંવરસા, ક્ષમા કરો. પિતાશ્રી, મેરાઈને માફ કરી દ્યો. ભલે બેટા, મેરાય, તને માફ છે. જય હો કુંવર અજમલ રાનો, જય હો. હવે કોઈ દી અનીતિ નહીં કરું. ખમ્મા કુંવરસા, તમને ઘણી ખમ્મા. હાલ દીકરા, હવે તો દૂધ પી લે. રૂપલ દે, જા કુંવરસા માટે દૂધ તૈયાર કર. જી મહારાણીજી. માં, દૂધ પીને હું અને વિરમદેવ ગેડી દડે રમવા જઈએ. હા, પણ બહુ દૂર નહીં હો. હા રામદેવ, ભૈરવો રાક્ષસ સીમ સુધી આવી જાય છે, એ તરફ ન જતા હો. ભલે પિતાશ્રી. ચાલ રૂપલ દે, જટ દૂધ આપી દે. પોકરણ કઢાવ્યું. કોઈ પૂછે તો કહેવાનું કે આ પોઠોમાં મીઠું છે, નમક છે, સમજો. પણ માલિક, પોઠોમાં તો સાકર છે. હું લાખો વણઝારો, અમસ્તા માલે તુજાર નથી થવાતું. સાકર છે એમ કહીએ તો કર ભરવો પડે. મીઠા પર કર નથી, સમજો. સમજો માલિક, સમજો. ભાઈ, મુસાફર છો? મારું નામ લાખો વણઝારો, માલ વેચવા જાઉં છું. લાખા વણજારા, આ પોકરણગઢના કુંવર રામદે અને હું વિરમદે. ઓહો, તો તમે માય બાપ કહેવાવ. આ પોઠોમાં શું ભર્યું છે? કર ભરવો પડશે. પોઠોમાં ને પોઠોમાં તો હા લૂણ છે, નમક. ભલે લૂણ હો. જાઓ વેચો. જય હો કુંવરસાનો, જય હો. હાલ સરવણ, જટ હાલ.
મુખી દશરથને રાક્ષસ ખેંચી ગયો, હવે ફાળી ખાશે. બાપુ બાપુ મને બહુ બીક લાગે છે. ડાલીબાઈ, મારી દીકરી, તું ડર નહીં, તારા રખોપા રામ કરશે. તમે સૌ કોણ છો અને ક્યાં જાઓ છો? કુંવર, અમે તમારા ગામની સીમે રહીશી. હું મેઘવાળ મુખી છું. આ મારી દીકરી ડાલીબાઈ. ડાલીબાઈ? હા, ઝાડની ડાળીએથી મળી હતી એટલે એનું નામ ડાલીબાઈ રાખ્યું છે. કુંવર રામદેવ, ભાઈ મને બહુ બીક લાગે છે. ભૈરવો રાક્ષસ દશરથ કાકાને ઉપાડી ગયો. હા રામદેવ, ભેરવો અવારનવાર આપણી સીમમાં આવી માણસને ડહડી જાય છે. તમે ડરો નહીં. હવે ભરાઈ ગયા છે ભેરવાના દિવસો. આજ પછી કોઈ મનકને કનડી નહીં શકે અને નિમિત્ત બનશે એના માટે આ ગેડી દડો. રામદેવ, દડો તો બહુ દૂર ફંગોળાયો. હવે રમશું કેમ? હું હમણાં જ દડો શોધી લાવીશ. વીરા, એ બાજુ નહીં જાતા, ના તો રાક્ષસ હશે. ડાલી, તે મને વીરો કહ્યો છે તો તમારા સૌની રક્ષા એ મારું કર્તવ્ય છે. મને કાંઈ નહીં થાય. નિયતિને ભલા કોણ રોકી શકે? વિરમદે, જાઓ, તમે મા અને પિતાશ્રીને કહેજો મને આવતા મોડું થાય તો ચિંતા ના કરે. વીરા, તમને રામના રખોપા લાવો, તમારા કાંડે રક્ષા બાંધી દઉં. સરવાણ, જોઈને આ લાખા વણઝારાની વાયડાઈ કર બચાવી લીધો ને. ખરું માલિક, ખરું. સાકરને લૂણમાં કપાવી. કુંવર રામદેવ શું બોલ્યા તા? ભલે લૂણ હો, એમના કહેવાથી સાકર થોડી જ લૂણ થઈ જાય. માલિક, 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 હા, શું છે? કેમ કેમ થૂકે છે? ગજબ થઈ ગયો. કા? આ પોઠમાં સાકર નહીં, નમક જ છે. મારા હાથે સાકર ભરી છે, નમક ક્યાંથી? લાવ ચાખવા દે. થુ, થુ, થુ. અરે, આ સાકરમાંથી નમક કેમ થઈ ગયું? અરે, આમ તો મને ભારે નુકસાની થઈ જાય. લાગે છે કુંવર રામદેવના વેણ સાચા પડ્યા. હે? એમણે કીધું તું ને, હા? ભલે લૂણ હો. સરવણ, તારી વાત સાચી છે. રામદેવના મોઢામાંથી જે વેળ નીકળ્યા એ સાચા થઈ ગયા. સામાન્ય બાળકનું આ કામ નહીં. હાલ હાલ જટ હાલ, એમના પગે પડી માફી માંગી આવીએ. હા માલિક, જટ હાલો. હાલ હાલ હાલ.